સમજી લો AEC સેમ 1 2 માં તો ભણી ગયા, 3 માં પણ આવ્યું. તો શું છે એમાં? સંસ્કૃત લૌકિક ન્યાય. લૌકિક ન્યાય કેમ મૂક્યું? તો આપણે જે સમાજમાં રહીએ છીએ, જ્યાં આપણે વસવાટ કરીએ છીએ, ત્યાં ન્યાયની જરૂર છે, ત્યાં પરંપરાની જરૂર છે, ત્યાં એક સિસ્ટમની જરૂર છે. એટલે એ તમે ઉદાહરણ દ્વારા સમજો તો તમારા માઇન્ડમાં જાય અને એક સારો સમાજ ચાલે એ દ્રષ્ટિએ લૌકિક ન્યાય મૂક્યો છે. હવે એમાં પહેલું જ છે અંધ ગજ ન્યાય. સંસ્કૃતમાં જ લખવાના હેડિંગો. ગુજરાતી શું થશે? અંધ ગજ ન્યાય. અને ગુજરાતી શું થશે? બોલો. સહેલું છે ગુજરાતી, બોલો. હાથી નો ન્યાય. બરાબર. હવે આવું શું વળ્યું કે આંધળો હાથીનો ન્યાય? સમજીએ. હાથીની વાત છે, વાત ઉપરથી ઉપદેશ તરફ લઈ જશે. હાથીની વાત છે. હાથી કેવો હોય? તો આપણે બધા જાણીએ છીએ, રંગે કાળો હોય, જાડા જાડા પગ હોય, લાંબી લાંબી સૂંઢ હોય, દંતશૂળ હોય. એના બધી કહેવત છે દંતશૂળના લીધે કે જીવતો હાથી લાખનો, મર્યો 1.25 લાખનો, કારણ કે એમાંથી ચૂડીઓ બનતી હોય. એના જે દાંત છે એમાંથી એની કિંમત બહુ હોય. હવે આ હાથી આપણને ખબર જ છે કે આવો હોય. પછી સ્વમાની હોય કે એનું લક્ષણ છે કે એને આમ તમે ખાવાનું નાખશો, નીતિ શતકમાં ભણી ગયા, તો નહીં લે. એની સૂંઢમાં આપશો તો જ લેશે. વધારે પડતા નજીક નહીં જવાનું, નહીં તો સૂંઢમાં તમને લઈ લે. સ્વમાની છે. હવે આ વર્ણન ખબર છે, પણ કોઈ વ્યક્તિ જાણે છે કે આવો હાથી છે. આપણે પણ જાણીએ છીએ, પણ આપણે જોયો છે. આપણે જોયો છે. ઘણીવાર ઐરાવત હાથી જે ગાંડો થાય તો એને માવતને પણ નથી સાંભળતો, સ્વમાની છે. પણ કોઈ વ્યક્તિ જોતી નથી, દેખતી નથી. અંધની વાત કરી. હવે એને આંખ નથી તો એ વર્ણન જોશે કે હાથી કેવો છે. તમે જોયો છે એટલે કહી શકશો કે હાથી આ છે. જે વ્યક્તિ જોતી જ નથી એને તમે હાથી પાસે મૂકશો તો એ સ્પર્શ કરશે અને એના પગ હશે તો કહેશે આ સૂંઢ છે, સૂંઢ છે તો કહેશે આ પૂંછડી છે. જજમેન્ટ નથી લઈ શકતો એ. હવે આવ્યો ઉપદેશ કે ગજરાજને જોઈને એનું વર્ણન કરીએ છીએ, એને સ્પર્શીને એનું વર્ણન કરીએ છીએ, પણ કેટલીક બાબતો એવી છે કે જે જોયે સ્પષ્ટ થતી નથી. એને સ્પર્શો તો જ સ્પષ્ટ થાય. તમે રમત કરતા હો અને મેં કીધું એમ હાથીને કેળાની લૂમ આપવા જાઓ, પછી એને તમે ચીડાવો કે લે લૂમ, લે લૂમ. એ લૂમ નહીં, તમને લઈ લેશે. એટલે સ્પર્શથી ખબર પડશે કે સૂંઢ પાસે જવાય નહીં જો એને સ્પર્શી દીધું તો. એટલે ત્યાં ન્યાય આવ્યો કે કેટલીક બાબતો જોવાથી સ્પષ્ટ નથી થતી, સાચી છે ખોટી, પણ એ સ્પર્શથી ખબર પડે છે કે આ સ્પર્શ કેવો છે. અને સ્પર્શથી એ જજમેન્ટ પણ મૂકે છે કે આ જોયેલું હોય તો. આંધળો માણસ ના મૂકી શક્યો. એટલે સ્પર્શ પણ મહત્વનો છે અને અનુભવ પણ મહત્વનો છે, એવું આપણે અંધ ગજ ન્યાયમાં સમજાવે. સમાજ પણ આવી રીતે ચાલે છે.
વર્ણન છે કે આ વ્યક્તિ આવી છે, તો આપણે ઘણીવાર કહીએ છીએ કે કદાચ આ મેં વર્ણન સાંભળ્યું છે, વ્યક્તિ હશે, પણ પછી એનો સ્પર્શ થશે. છોકરીઓને ખાસ આપણે સ્પર્શની ખબર પડે. કોઈ બદમાશ બસમાં ઊભા રહીને કહે છે આપણને, રિક્ષામાં જવું તું, ગાડીમાં જવું તું, ઓલા ગળદી છે. આ સ્પર્શની આપણને ખબર પડી ગઈ કે ખોટી આર્ગ્યુમેન્ટ કરે છે ને એનો સ્પર્શ ખોટો છે. આ ન્યાય કામ લાગ્યો તમને. અને કેટલાક સ્પર્શ સારા પણ હોય, જેમ કે માં ભલે તમારો હાથ પકડીને કહે કે દવા પી લે, પણ એ સ્પર્શ કોમળતાનો છે, વાત્સલ્યનો છે. એટલે સ્પર્શ પણ કેટલાક ન્યાય આપે છે. સ્પર્શ પણ કેટલાક ન્યાય આપે છે. અને સ્પર્શ કેવો, તો એ સ્પર્શનાર વ્યક્તિને જ ખબર હોય છે. અને એના આધારે સમાજ પણ ચાલતો હોય છે. તરત જ તમને ખ્યાલ આવી જાય કે આ સ્પર્શ સારો છે, આ સ્પર્શ નથી સારો. જેવી રીતે આંધળા વ્યક્તિને ખબર ના પડી કે આ હાથીનું શું છે, જોયેલા વ્યક્તિએ સ્પર્શ કર્યો તો એને પણ ખ્યાલ આવ્યો કે આ સ્પર્શથી એ પોતે સમજી શકવાનો પ્રયત્ન કરે છે. એવી રીતે સ્પર્શનો ન્યાય એ અંધ ગજ ન્યાય આપણને સમજાવે છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?